મહારાજ શ્રી સુંદર સાર સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. મારફત સાગર પ્રકરણ 1 ચોપાઈ નંબર 33 આપણે આવ્યા છે. हक आशिक हादी का और आशिक रूहाना ऐसा हक का सुकाना क्यों सहे बंदे मोमिन. ઇશ્ક રબદની અંદર આ ઇશ્કનો જે વાર્તાલાપ થતો હતો એની અંદર સખ્યોએ પોતાનો ઇશ્ક બતાવ્યો. આશિક કયા, શામાજીએ પણ પોતાના આશિક કયા, રાજ્ય મહારાજ બતાવી રહ્યા છે. બધાને કે છે कि सख्यो कि हक आशिक हादी का और आशिक रूहन. રાજ્ય મહારાજ બતાવી રહ્યા છે કે ભાઈ હું તમારો આશિક છું, હું તમારા બંનેનો આશિક છું, શામાજી અને રૂહ બંનેનો આશિક છું. જ્યારે આ વાત સાંભળી એટલે રૂહોની અંદર ખલબદી મચી ગઈ કે એમનો ઇશ્ક વધારે કેવી રીતે. ऐसा हक का सुकन, ऐसा हक का सुकन क्यों सहे बंदे मोमिन. મોમિનની અંદર ખલબદી મચી ગઈ કે એમનો હક, એમનો ઇશ્ક આપણા કરતા વધારે કેમનો. આપણે તો આ બધું કરી રહ્યા છીએ, સેવા કરીએ છીએ, આ છે તે છે, અષ્ટપહર ધની ની આપણે સેવા કરીએ છીએ અને એમનો ઇશ્ક કેમનો વધારે. અને આ જે વાત છે એ રૂહોદાદી સહન થઈ શક્યું. આ જે વાત છે ક્यों સહે બંદે મોમિન, આ સહન ન થઈ શકે. હવે અહીંયા જે કહ્યું, અહીંયા જે વાત કરી છે કે સહન ન થઈ શકે. પરમધામો તો વાહિદત અને ઇશ્ક છે. તો આ જે સહન કરવાની જે શક્તિ છે એ આવી ક્યાંથી? સહન ન થઈ શક્યું કારણ કે આ જે ગુણ છે એ ગુણ રૂહોનો નથી. રૂહોનો ગુણ શું છે? તો વાહિદત અને ઇશ્ક છે. તો આ ગુણ આવે કેવી રીતે? તો ધનીએ જે પોતાના દિલની અંદર જે સત સ્વરૂપ લીધું છે, જેને કારણે એનું પ્રતિબિંબ અહીંયા આવી રહ્યું છે, એનું પ્રતિબિંબ આવી રહ્યું છે. હવે પ્રતિબિંબ કેવું તમને સમજાવું. સરસ વાત કે પતિ પત્ની હોય અથવા બે સહેલી હોય. હવે એ જે બે સહેલી હોય તો એક સહેલી પ્રેમથી વાત કરતી હોય અને બીજી સહેલી છે એનો ટોન બદલાયો, અવાજ બદલાયો. હવે જે અવાજ બદલાયો વાત કરવાનો, એની ઢબ બદલાઈ, અવાજ બદલાયો, એટલે પેલી થયું કે આના દિલમાં કંઈક છે, આના દિલમાં મારા વિશે કંઈક છે. તરત આપણને સમજ પડી જાય, ખાલી અવાજ બદલાયો. એ જ રીતે જયારે ધનીનો આ વાત ધનીની સાંભળી કે ભાઈ આશિક તો હું તમારા બંનેનો હું આશિક છું અને આ સહન ન થઈ શક્યું. વાસ્તવમાં હોય શું હોવું જોઈએ? તો કે ચાહીએ મોમિન આશિક હક કે और आशिक हादी के रूहे हादी आशिक हक की સીધા ઇશ્ક બેવરાએ. આ ઇશ્કનો બેવરો તો સીધો આ હોવો જોઈએ કે જે મોમિન છે, જે રૂહો છે, એ રૂહો રાજ્ય મહારાજના આશિક અને સામાજીના આશિક. સીધામાં સીધો બેવરો આ છે. હવે જયારે રૂહો આવું કે ભાઈ સીધો બેવરો તો આવો હોવો જોઈએ કે અમે ધની તમારા આશિક છે અને સામાજીના આશિક છે, આવું કે ત્યારે તો સામાજી આ સાંભળી દે શકે ખરા?
સામાજિક તર્ક કહેશે કે તમારો ઈશ્ક કેવી રીતે વધારે? મારું તો કામ જ આ છે ધની પાસેથી ઈશ્ક લઈને તમને આપવાનું. એમાં તમારો ઈશ્ક કેમનો વધારે આવ્યો? જેટલી દ્રઢતાથી પરમધામની અંદર આપણે રાજ્ય અને સામાજિક સામે જે બોલી રહ્યા છે, કહી રહ્યા છે કે અમારો ઈશ્ક વધારો, એટલી જ દ્રઢતાથી જો આપણે અહીં આગળ આ બ્રહ્માંડની અંદર જો આપણે એની પર પ્રયાણ કરીએ, ચાલીએ, તો એ ઈશ્ક મળશે. એટલી દ્રઢતાથી ચાલો, જેટલી દ્રઢતાથી આપણે પરમધામની અંદર બોલી રહ્યા. વાહિદત કહીએ ઇनको એક ઈશ્ક તન મન, जुदागी जरा नहीं वाहिदत में पावखीन. વાહિદત કહીએ ઇनको, વાહિદત કોને કહેવાય? કે ત્યાં જુદાગી ન હોય, વધઘટ ન હોય. ઈશ્ક તન મન. બીજું ચરણ ઘણું બધું કહી રહ્યું છે આપણને. ઈશ્ક તન મન, આખું જે સ્વરૂપ જે આપણું ખરું પરમધામનું, એ તન મનથી ઈશ્કથી ભરેલું છે, તડબોળ છે, ઈશ્કની અંદર તડબોળ છે. અને જે આ રૂપ છે, અહીંયા આપણે સુરતા આવી છે અને રૂપ ધારણ કર્યું છે. આ જે રૂપ છે એ રૂપ સોનાથી તરબોળ છે. પરમધામની અંદર તો આપણું નૂરી તન છે, તો ઈશ્કની અંદર તરબોળ છે. પણ અહીંયા આગળ આ જે તન છે એ આ તન કેવું છે? આ તન તો આ તન જે છે એટલે કે જે મોમિન છે એ હુકમના સ્વરૂપ છે. કોને આધીન છે? આ તન અત્યારે કોને આધીન છે? તો ધનીને આધીન છે. હુકમના સ્વરૂપ કયા છે? મોમિનોને હુકમના સ્વરૂપ કયા છે? એનો મતલબ શું છે કે અત્યારે આપણું જે તન છે એનું સંચાલન કોણ કરી રહ્યું છે? આપણને પરમધામથી અહીંયા લાવ્યા, કોઈ જીવ પર બેસાડ્યા, આ ખેલ બતાવી રહ્યા છે. આ બધું કોણ કરી રહ્યું છે? તો હુકમ. હુકમ શું છે? રાજ્ય મહારાજનું સત સ્વરૂપ કરી રહ્યું છે. જો રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ આ કરતું હોત તો પેલામાં પેલું તો શક્ય જ નથી કે રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ આ કરી શકે. આ જે ખેલ બતાવી શકે એ શક્ય જ નથી. આનંદ સ્વરૂપ સત્ય સ્વરૂપ જ કરી શકે. ઈશ્કની અંદર સાહેબી કદાપી ન હોય અને સાહેબીમાં ઈશ્ક કદાપી ન હોય. એટલે કે જે વાહિદત શું? વાહિદત કહીએ ઇनको. વાહિદત શું છે? એક દિલી શું છે? તો તન અને મન ઈશ્કથી તડબોળ હોય અને વાહિદત કહીએ. હવે આપણું એનું હવે જો અહીંયા આગળ આપણું તન અને મન ઈશ્કથી તરબોળ છે ખરું? પ્રશ્ન જાતે કરો. કારણ કે બીજા કોઈને ખબર ન પડે, પણ આપણી અંદરથી ભીતરથી આપણે ખોજીએ તો આપણને ખબર પડે ને કે આપણે શું કરી રહ્યા છે, શું નથી કરી રહ્યા. તો આ છે ખરું તરબોળ આપણું? જુદાગી જરા નહીં, જુદાગી જરા નહીં. તન મન ઈશ્કથી તડબોળ હોય ને જુદાગી જરા નથી, ઓતપ્રોત થઈ જવાનું. અને આ સ્ટેજ ક્યારે આવે? આ જે સ્ટેજ ક્યારે આવે કે જે મન છે એ મન નમન થાય ત્યારે. એ વગર આ સ્ટેજ આવે નહીં. જેમ અત્યારે આતમ જે છે એ આતમ આ ખેલ જો આવી છે
અને આ ખેલની અંદર ઉત્પ્રોત થઈ ગઈ છે આતમ. આ ખેલની અંદર ઉત્પોત ભળી ગઈ છે. ખેલની અંદર ખેલ જોવાને બદલે ખેલ ખેલી રહી છે આતમ. એટલે મન સાથે ઉત્પ્રોત થઈ ગઈ છે. મન જે કે છે એ આતમ પણ એની પાછળ પાછળ ચાલ્યા કરે છે. હવે એને ઉલટાવો આપણે. હવે જો આપણી આત્મ જાગૃત થાય, એને ઉલટાવે તો આપણી આત્મ જાગૃત થઈ અને એ જે દિલ કે છે એ પ્રમાણે મન ચાલે તો રિવર્સ લીલા થઈ થાય કે ન થાય? અહીંયા આગળ જે સાહેબીની લીલા છે, માયાની જે લીલા છે, એ દિલ છે આપણું મન સાથે ઉત્પ્રોત થઈ ગયું છે. એટલા માટે આપણી આત્મ. હવે આત્મ સાથે મન ઓતપ્રોત થઈ જાય તો એ જે લીલા કરતા હતા એ લીલાની રિવર્સ લીલા થઈ જાય અને રિવર્સ લીલા થઈ જાય એટલે પરમધામની જેવી લીલા છે એવી શરૂ થઈ જાય. હવે એવી લીલા શરૂ થઈ જાય તો આ વજૂદ હોવા છતાં વજૂદનું અસ્તિત્વ રહે ખરું. વજૂદ હોવા છતાં વજૂદનું અસ્તિત્વ ન રહે. એટલે જુદાગી જરા નહીં વાહિદત મેં પાવ ખેન, એક પલની પણ જુદાગી નથી. અને અહીંયા આગળ આપણે પલ પલ જુદાગી કરી રહ્યા છીએ. પલ પલ જુદાગી કરી રહ્યા છીએ. અને બીજી રીતે કહીએ કારણ કે આજે ચોપાઈ છે જ્યાં સુધી આપણે સમજાશે નહીં તો આ ખેલ કેવો છે, શું છે, સમજમાં નહીં આવે. પરમધામની અંદર રાજ્ય શ્યામાજી રૂહો ને અક્ષર બ્રહ્મ છે અને પરમધામની અંદર રાજ્ય શ્યામાજી રૂહો ને અક્ષર બ્રહ્મ હોવા છે. પરમધામની અંદર વાહિદત અને એક દિલી છે. આની પાછળનું કારણ શું છે? આની પાછળનું કારણ બીજું કશું નથી કે અક્ષર બ્રહ્મ જે છે લીલા એ પરમધામની અંદર નથી, એક ગૌણ છે. અક્ષર બ્રહ્મની લીલા ગૌણ છે. પરમધામની અંદર અક્ષર બ્રહ્મની લીલા નથી. એમની લીલા ક્યાં છે? યોગમાયાના બ્રહ્માંડની અંદર. યોગમાયાના બ્રહ્માંડ બહાર છે, પરમધામની બહાર લીલા છે. આટલું સમજાયું? આ તો ખબર છે આપણને. અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર રાજ્ય શ્યામાજી રૂહો અને અક્ષર બ્રહ્મ અહીં ચાર છે. તો અહીંયા આગળ લીલા કોની થઈ રહી છે? તો લીલા હકીકતની થઈ રહી છે, અક્ષર બ્રહ્મની થઈ રહી છે લીલા. અને જે રાજ્ય મહારાજ એ શું છે? ગૌણ છે. હકીકતની અંદર મારફત છે એ ગૌણ છે. બસી પ્રાણનાથ પ્યારે. તો બેન પરમધામની અંદર જો વાહિદત અને ઈશ્ક છે એ અહીંયા આગળ કેમ નથી? એક આ છે. ઈશ્ક કેમ નથી આવતો આ સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું. આપણને ઈશ્ક કેમ નથી આવતો? દીદાર કેમ નથી થતા? અહીંયા વાહિદત એક દિલી કેમ નથી થતી? પરમધામની અંદર છે, પરમધામની અંદર પણ આપણે છે, અહીંયા આગળ પણ આપણે છીએ અને છતાં પરમધામની અંદર વાહિદત અને ઈશ્ક છે અને અહીંયા વાહિદત અને ઈશ્ક નથી. કારણ શું છે કે પરમધામની અંદર જે લીલા થઈ રહી છે એ આનંદ સ્વરૂપની લીલા, રાજ્ય મહારાજના આનંદ સ્વરૂપની લીલા થઈ રહી છે અને સત સ્વરૂપની લીલા ગૌણ છે. અહીંયા સત સ્વરૂપની લીલા થઈ રહી છે અને આનંદ સ્વરૂપની લીલા ગૌણ છે. એટલે આપણે અહીંયા આગળ હકીકતની અંદર આવ્યા છે. હવે હકીકતની અંદર આવેલા છે આપણે, એટલે આપણું જે મન છે એ મન પ્રજ્વલિત છે અને દિલ છે એ દિલ ગૌણ છે. દિલ છે એ ગૌણ છે. મીન્સ આપણે અંતસ્કરણ, રાજ્ય મહારાજે અંતસ્કરણ ની અંદર મૂકી દીધા, હકીકતની અંદર મૂકી દીધા. હવે જો આપણને
વાહેદત અને ઈશ્ક જોઈતો હોય તો અંતસ્કરણને ગૌણ કરવું પડે અને દિલ જેવો પ્રવેશ કરવો પડે. આ બંને લીલાઓ જુદી જુદી લીલા છે. અને એના માટે આજે આપણે એને જે ઉલટાવવાનું છે, અંતસ્કરણ ગૌણ કરી અને દિલની અંદર પ્રવેશ કરવાનું જે ઉલટાવવાનું કાર્ય છે, એ ઉલટાવાનું કાર્ય કેવી રીતે થાય આની આપણને સુધ નથી. એટલા માટે ધની આપણને ઇલમ આપ્યું, બેસક ઇલમ, બેસક ઇલમ. અને એ ઇલમની અંદર ઇશ્ક છુપાયેલો છે. છઠ્ઠા સાગરમાંથી પાંચમો સાગર જુદો પડે છે, ઇશ્ક છુપાયેલો છે ઇલમમાં. પણ એ ઈશ્કને આપણે શોધવાનું છે. અને એ ઈશ્ક આપણને ક્યારે મળે કે એ ઇલમથી આપણને જે ઇલમ બતાવી રહ્યો છે અને એ પ્રમાણે જો આપણે ચાલીશું, ધની કે છે એ પ્રમાણે ચાલીશું, તો આપણે ધનીના ચરણોમાં જાગૃત થઈ જઈશું. એટલે વારે ઘડી ધની રે કહે છે, તુમકો ઇશ્ક ઉપજાવને કરું છું અનેક ઉપાય. અને એ ઉપાય કરી રહ્યા છે. મેરી રૂહ તું આંખે ખોલ. આ બધું કોણ કહી રહ્યું છે? ધની કહી રહ્યા છે. શા માટે કહી રહ્યા છે? કે આપણે અત્યારે આપણું જે મન છે, એ મન કે છે એ પ્રમાણે, અંતસ્કરણ કે છે એ પ્રમાણે ચાલી રહ્યા છે. મન, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર જે છે, આનાથી આપણે ચાલી રહ્યા છીએ. એટલે આપણે ને રાજ્ય મહારાજ, બીજી રીતે એને કહીએ તો શું છે કે આપણે ને રાજ્ય મહારાજ વચ્ચેનો જો પડદો હોય તો વજૂદનો પડદો છે. વજૂદનો પડદો છે. વજૂદ છે શું? હવે અહીંયા બધા જે કહે છે વજૂદનો પડદો છે, વજૂદનો પડદો છે. વજૂદનો પડદો કેમ કયો? વજૂદ છે શું? પરમધામની અંદર પણ આપણું તન છે, વજૂદ છે. અહીંયા પણ વજૂદ છે. ફરક એટલો છે, પરમધામની અંદર નૂરી તન છે અને અહીંયા આગળ જે તન છે એ નાશવંત તન છે. પરમધામનું જે તન છે એ નૂરી તત્વથી બનેલું છે અને નૂરી તત્વ ધનીના દિલનો. નૂરી તત્વની ઉત્પત્તિ ક્યાંથી થઈ? ધનીના દિલમાંથી થઈ. એટલે ત્યાં નૂરી તન છે, અહીંયા આગળ નાશવંત તન છે. નાશવંત તનની અંદર જે અંતસ્કરણ છે એ અંતસ્કરણ પ્રજ્વલિત થયું છે. એ પ્રજ્વલિત થયું છે એની પાછળનું કારણ કે આ જે તનની ઉત્પત્તિ છે એ ક્યાંથી થઈ? વિરાટ પ્રદર્શન આવી ગયું. તો આ જે તનની ઉત્પત્તિ છે, આ તનની ઉત્પત્તિ અક્ષર બ્રહ્મના અંતસ્કરણથી થઈ. સુંદર સાથ, આ જે તન છે, આ જે લીલા છે, આ લીલાની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો અક્ષર બ્રહ્મના અંતસ્કરણમાંથી થઈ. રાજ્ય મહારાજના સતત સ્વરૂપના અંતસ્કરણની અંદર લીલા થયા. આ લીલા થઈ રહી છે. એટલે હકીકતની અંદર આપણે છીએ, મારફતની અંદર આપણે નથી. અને હકીકતની અંદર આપણને મારફતનું જ્ઞાન મળી રહ્યું છે. કોણ લઈ શકે? કેવી રીતે ઈશ્ક આવી શકે? કે જ્યાં સુધી આ હકીકતને ન હટાવીએ, મીન્સ આ વજૂદને ન હટાવીએ. વજૂદ ન હટાવો મીન્સ જે અંતસ્કરણ છે, અંતસ્કરણને ગૌણ ન કરીએ, ત્યાં સુધી આપણને ધનીના દીદાર ન થાય. ત્યાં સુધી ધનીના દીદાર ન થાય, ધનીની વાતો સંભળાય નહીં. અને પરમધામની અંદર શું થયું કે પરમધામની અંદર નૂરી તન હોવા છતાં એ હકીકત જોઈ રહી છે. એટલે એની પર ફાર્મસી આવી ગઈ, કારણ કે એ તન સમાપ્ત ન થાય. એ તન સમાપ્ત ન થાય એટલે એમને ફાર્મસી આવી દીધી. અને એ જે ફાર્મસી આપણે અહીંયા લાવવાની છે. પરમધામની અંદર જે ફાર્મસી આપણને ધની આપી છે અને એ ફાર્મસી આપણે અહીંયા લાવવાની છે. એટલે જે રાજ્ય મહારાજનો જે હુકમ છે, જે બતાવી રહ્યા છે, એ જોવાનું બંધ કરી અને આપણે દિલની અંદર જઈએ તો ત્યાંથી ફાર્મસી હટી જાય અને અહીંયા આગળ જે તનનો પડદો છે એ તનનો પડદો પણ હટી જાય. આપણે રાજ્ય મહારાજ વચ્ચેનો આ વજૂદનો પડદો છે એ પણ હટી જાય. એટલે બહારની દ્રષ્ટિ બંધ કરીએ, બહારની દ્રષ્ટિ બંધ કરીને ભીતરના ચક્ષુ ખોલીએ
તો આ લીલા થશે તો હકીકતને આપણે છોડી અને મારફત તરફ ચાલ્યા. જેમ જેમ મારફત તરફ ચાલીશું એમ ત્યાં આગળ ફાર્મસી ઓછી થતી જશે અને અહીં હકીકત છૂટતી જશે. ધણી આ લીલા કરી છે. એટલે વાહિદત શું છે એને સમજો. કેમ આપણી વાહિદત નથી? હવે તમે જુઓ, એક સરસ એક્ઝામ્પલ જો કે જો દિલથી વિચારીએ, આપણે જો દિલથી વિચારીએ તો દિલની અંદર વાહિદત અને ઇશ્ક છે. તો તમને એક દિલ થશે, અવશ્ય થશે. પતિ પત્ની, તમે પતિ પત્ની વચ્ચેનું ઉદાહરણ તમે જુઓ કે એમની સાથે ઇશ્ક છે. તો ઇશ્ક કેમ છે કે પતિનું દિલ અને પત્નીનું દિલ એક થઈ ગયું છે. ત્યાં આગળ વજૂદ નથી, ત્યાં આગળ વજૂદ હોવા છતાં વજૂદ નથી. કારણ કે અંતઃકરણથી વિચારતું નથી ત્યાં આગળ, એને કે છે વજૂદ નથી. દિલથી વિચારી રહ્યા છે. એ જ રીતે આપણે અહીંયા કરવાનું છે. દિલથી વિચારો. એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા આવેલા છે તો અહીંયા બધું કાર્ય તો કરવું પડશે, કોઈ છૂટકો નથી. એટલે કરો, કાર્ય ફરજ છે, ફરજ પૂરી કરો, પણ મરો નહીં. એ મરીએ છે ને એ જ ભારી થઈને બેઠું છે. એટલે કરો પણ મરો નહીં. મરો તો ક્યાં? દિલ તરફ. मैं छुपाऊं तुमको बैठो पकड़ कदम, तुम इश्क से पाओगे आए मिलो माहे दम. આનું કારણ આ છે. કેમ આપણને આટલી બધી સમજ પડી? કેમ આ બ્રહ્માંડનો લય નથી થતો? શું કારણ છે? એની પાછળનું કારણ બીજું કશું જ નથી, આપણો ઈશ્ક રબદ છે. ધનીની સાહેબી આપણે ધનીએ પોતાના નહોતું, મારી સાહેબી શું છે મારે બતાવવી પડશે. ધનીએ પોતાની સાહેબી બતાવી દીધી. આપણે કોણ છે, ધની કોણ છે, ધામ શું છે, આ બધી સમજ પડી ગઈ. પાતાળથી પરમ ધામની જે લીલા છે આની બધી સૂઝ પડી ગઈ. કોણ શું કરી રહ્યું છે, ધનીની સાહેબી શું છે, આ બધી સૂઝ પડી ગઈ. તો આ ખેલ સમાપ્ત થઈ જવો જોઈએ. પણ આ ખેલ સમાપ્ત નથી થતો. એની પાછળનું કારણ આપણો ઈશ્ક રબદ છે. એટલે રાજ્ય મહારાજે કહ્યું કે હું તમને મારા ચરણ કમલિંદરે બેસાડું છું. મેં છુપાઉંગા તુમકો બેઠો પકડ કદમ. રાજ્ય મહારાજના ચરણ કમલની અંદર આપણે બેઠેલા છીએ. હવે ધની આપણને યાદ કરાવી રહ્યા છે આપણો ઈશ્ક રબદ કે ત્યાં શું કર્યું હતું. તે તારી જાતે આશિક કહ્યું હતું, તો હવે તું એ આશિક પણ તું બતાવ ને મારા ચરણોમાં જાગૃત થા. એ આશિક બની જાતું. એટલે કે તું ઈશ્ક સે પાઓગે. આ વગર પરમધામ જવાશે નહીં. ધામના દરવાજા ઈશ્ક વગર ખુલશે નહીં. દિલના દરવાજા ધામ વગર ઈશ્ક વગર ખુલશે નહીં. આપણે અંતસ્કરણથી દિલના દરવાજા ખોલવા પ્રયત્ન કરીએ છીએ. કેવી રીતે ખોલી શકે? એ ચાવી પણ આપણને આપી દીધી. ધની આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે, આની પણ શુદ્ધ છે, છતાં આપણે દિલની તરફ જતા નથી. દિલ તરફ જતા નથી. લાવો પ્યાર કરો દીદાર. એટલે કે તુમ ઇશ્ક સે પાઓગે, તુમ ઇશ્ક સે પાઓગે. હવે અહીંયા આગળ આપણે શું કહીએ છીએ કે ધને કહ્યું ભાઈ તમે ઈશ્ક લાવશો તમે તો તમને મળશો, એ વગર તમે મળવાના નથી. ચોખ્ખું કહી દીધું ધની. આપણે શું કરીએ છીએ ધનીને મેળવવા માટે કે સાહેબ તમારી સાહેબી રખો अपने पास, इश्क दीजो मां है. આપણે માગી રહ્યા છે ધની પાસે. આપણે માગી રહ્યા છે, ધની બેઠા બેઠા હસી રહ્યા છે. વાહ રે મારી રૂહ, કે આ બધું સમજાવ્યું તને તો તું આ કરી રહી છું. તારો જે આશિકનો દાવો હતો એ ગયો ક્યાં? ચાહે મોમિન આશિક હક કે ઓર આશિક હાદી કે, આ તારો દાવો હતો એ ગયો ક્યાં? શું કરી રહી છે?
એટલે ધની કહે છે મેરી રૂહ તું આંખે ખોલ. ધની આ કહી રહ્યા છે મેરી રૂહ તું આંખે ખોલ. શા માટે? તો શું કરી રહ્યું છે તો જોતું. અને આ બધી શુદ્ધ ન હોય, આપણને આ બધી શુદ્ધ ન હોય અને ધની પાસે માંગીએ તો સમજ્યા, પણ આ બધી સમજ પડ્યા પછી આપણે માંગીએ તો આપણી પર કેટલી મોટી હસી થાય, કેટલી મોટી હસી થાય. વિચારજો. આ દિલની વાતો છે, દિમાગની વાતો નથી. આની પર વિચાર કરીને જુઓ. तुम इश्क से पाओगे आए मिलो माहे दम. ધનને મળવું હોય તો ઇશ્ક કરો. સંસારનું ઉદાહરણ પણ તમે જોઈ લો. સંસારનું ઉદાહરણ જોઈ લો કે બાળક આપણી પાસે ન આવતું હોય તો જ્યાં સુધી એને ઇશ્ક નહીં કરશો, પ્રેમથી બોલાવશો નહીં, ત્યાં સુધી બાળક નહીં આવે તમારી સાથે. ગમે એટલો પ્રયત્ન કરો તમે. ચાલો. तुम इश्क से पाओगे, तुम इश्क से पाओगे. હવે આ એક વસ્તુ યાદ રાખજો સુંદર સાહેબ. સરળ ને સિમ્પલ. જ્યારે ધનીને મળવાની ઈચ્છા થાય ને, ધનીને આ ચોપા યાદ રાખવાની, તુમ ઇશ્ક સે પાઓગે. આટલું યાદ રાખજો. એટલે જે આપણે બાહ્ય જે કાર્ય કરતા હશે ને, એ જો દિલથી વિચારીશું તો બંધ થતા જશે કે મારે ધનીને મળવું છે અને ધની મને ઇશ્ક વગર મળવાના નથી. આ છે ને આનું રટન કરવાનું. મારે ધનીને મળવું છે, આ તમારું લગન છે, તમારું લક્ષ્ય છે. આપણા બધાનું લક્ષ્ય શું છે? તમારું મીન્સ આપણા બધાનું લક્ષ્ય છે શું? મારે ધનીને મળવું છે, બસ આપણું લક્ષ્ય. મારે ધનીના દીદાર કરવા છે, મારે ધનીની વાતો સાંભળવી છે. આ આપણું લક્ષ્ય છે. હવે આ બધું કરવું હોય, આ બધું જ કરવું હોય, આપણું લક્ષ્ય તરફ જવું હોય તો એક જ વસ્તુ કે જો ઇશ્ક હશે તો આ બધું મળશે. ઇશ્ક હશે તો મળશે. હવે ઇશ્ક હશે તો મળશે, પછી આપણે બહાર શા માટે ભટકીએ? આ મનમાં તો ઇશ્ક છે નહીં, તો બહાર શા માટે ભટકી રહ્યા છે? થોડો વિચારો. આની પણ શુદ્ધ છે, એવું ના માનશો કે આની આપણને શુદ્ધ નથી, કે આ બ્રહ્માંડમાં ઇશ્ક નથી. શુક્રવાસ કહે ભાગવત में. બ્રહ્માંડમાં ઇશ્ક નથી અને છતાં આપણે બાહ્ય દ્રષ્ટિથી ઇશ્કને મેળવવા પ્રયત્ન કરી રહ્યા છીએ. ભૂલ કોની છે? વિચારો જ. બહાર દોડી રહ્યા છે. રાજ્ય મહારાજ આપણને પલ પલ કહે રહ્યા છે મેરી રૂહ તું આંખે ખોલ. અસલ અકલથી આની પર વિચારવા પ્રયત્ન કર. વિચારતા નથી. એટલે 400 થયા છે અને આના માર્ગે ચાલશું તો 4000 થશે, છતાં પણ આવા ને આવા જ રહેશે. ધનીનો ઇશ્ક મેળવવો હોય તો બીજા બધા ઇશ્ક છોડવા પડે. એક મ્યાનની અંદર એક જ તલવાર રહી શકે. આપણે બંને તલવાર રાખવા શીખીએ છીએ. હકીકતને છોડવી નહીં ને મારફત જોઈએ છે. હકીકતને છોડવી નથી અને મારફત જોઈએ છે. કહેવાનો મતલબ કે આ ખેલને છોડવો નથી. હકીકત આ ખેલ છે. અત્યારે અક્ષરબ્રહ્મ બતાવી રહ્યા છે અને મારફત શું છે? રાજ્ય મહારાજ. રાજ્ય મહારાજનો ઇશ્ક જોઈએ છે. શક્ય છે? હકીકત છોડશો તો મારફત મળશે, મારફત છોડશો તો હકીકત મળશે. પરમધામની અંદર મારફત છોડી આપણે તો હકીકત મળી. હવે અહીંયા હકીકત છોડ તો મારફત મળશે. સાહેબી ને ઇશ્ક બંને એક સાથે ન મળે.
સાહેબી ને ઇશ્ક બંને એક સાથે ન મળે. વિચારજો આની પર. સુંદર સાહેબ, આની પર આપણે બધાએ વિચારવાનું છે. તો આ વિચારીને ચાલીશું તો આપણા લક્ષ્યને આપણે ચૂકીશું. ઉત્તર જબ તુમ દેખોગે, उतर जब तुम देखोगे, लैल कदर के माहे, और जमी और आसमान देखो प्रतिबिंबता है. આ બ્રહ્માંડની અંદર, કાલમાયના બ્રહ્માંડની અંદર આપણે આવીશું. એટલે ઉત્તર છે, ઉત્તર જબ તુમ દેખોગે. અહીંયા બ્રહ્માંડમાં આવ્યા, ધની લાવ્યા આપણને. અહીંયા ધની લાવ્યા. સુંદર સાહેબ, બહુ સમજવા જેવી વસ્તુ છે. આ બ્રહ્માંડ ની અંદર આપણને ધની લાવે. નહીં તો આપણા બ્રહ્માંડ કેવું છે, શું છે, આની કશી કોઈને આપણને સુધ હતી પરમધામમાં નથી સુધ. એટલે જે આપણી જે દ્રષ્ટિ છે, એ આપણી દ્રષ્ટિ ધનીએ આપણને ત્યાંથી ઉઠાવી લીધી. અને દ્રષ્ટિનું સંચાલન કોણ ધની કરી રહ્યા છે અત્યારે? અને અહીંયા લાયા, કોઈ જીવ પર બેસાડી દીધી આપણી દ્રષ્ટિ. એટલે જીવ પર બેસાડી એટલે શું? એને શું કહેવાય? આપણે હુકમના સ્વરૂપ બની ગયા. ધનના હુકમથી આપણે અહીંયા આવે અને એમણે બધું સંચાલન કરી રહ્યા છે, એટલે હુકમના સ્વરૂપ થઈ ગયા. હવે કે છે શું કે પરમધામની અંદર તન હતું તમારું અને અહીંયા એક તન છે તમારું. બે તન છે. પરમધામનું તન શું છે? અત્યારે ફાર્મસીમાં છે. આ તન છે અત્યારે જાગૃત છે. કેવી રીતે કહેવાય આને? તમે વિચારો કે આપણી જે દ્રષ્ટિ છે, આપણી સુરતા જે છે, એ સુરતા જે કરી રહી છે, જે જોઈ રહી છે, જે અને એ જ આપણે કાર્ય કરી રહ્યા છીએ. એટલે કહ્યું શું? ધનીએ કર્યું શું કે આપણી સુરતા તો પરમધામની છે, આપણી સુરતા પરમધામની છે, પણ એ રાજ્ય મહારાજે નુરી તનમાંથી હટાવી અને અહીં આગળ માયાના તનની અંદર મૂકી દીધી. જો ખેલ ધનીનો. એટલે ત્યાં આગળ ફાર્મસી મળી ગઈ, કારણ કે તન સમાપ્ત ન થાય એટલા માટે. હવે જો આ સુરતાને છે, હવે આ સુરતા ક્યાં મૂકી દીધી? માયાના તન પર મૂકી દીધી. એટલે જે પરમધામનું જે તન છે, એનું આ પ્રતિબિંબ તન થયું ન થયું. પ્રતિબિંબ તન કેમ કહેવામાં આવે છે? કારણ શું? એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ બીજું કશું જ નહીં કે જે સુરતા નુરી તનની અંદર ખેલી રહેતી, એ જ સુરતા હવે પ્રતિબિંબના તનની અંદર, આ કાળમાયના તનની અંદર ખેલી રહી છે. એની એ જ સુરતા. હવે ધનીએ જે આ કર્યું, ધની આ કરવા પડ્યું કે નૂતનમાંથી આપણી સુરતા ખસેડી અને કાળમાયના તનની અંદર બેસાડી દીધી. એટલે આપણી દ્રષ્ટિ હતી, એ આપણી દ્રષ્ટિ નુરીતનમાંથી ખસીને અહીંયા આવી ગઈ. એટલે તમે સમજો, સુરતા તો એકની એક જ છે, સુરતા બદલાઈ નથી. બદલાયું છે શું? તો બદલાયું છે ફક્ત તન. શું બદલાયું છે? ફક્ત તન બદલાયું છે. અને એ અહીંયા કહે છે દેખો પ્રતિબિંબતા હે, और जमी और आसमान, और जमी और आसमान પરમધામની પ્રતિકૃતિ બનાવેલું છે. આ એવું ના માનશો. અહીંની જમીન છે કેટલી? 50 કરોડ યોજન છે. પરમધામની જમીન પણ 50 કરોડ યોજન છે. અહીંની પ્રતિકૃતિ, પરમધામની પ્રતિકૃતિ આ બધું બનાવેલું છે. પણ ફરક એટલો છે કે ત્યાં દિલની શોભા છે, અહીંયા આગળ અંતસ્કરણની શોભા છે. ત્યાં ઇશ્ક છે, અહીંયા સાહેબી છે. ત્યાં મારફત છે, અહીંયા હકીકત છે. પેલું સત્ય છે, આ અસત્ય છે.
ખેલ જોવો તમે આપણે તો કહ્યું રાજી મહારાજ કહ્યું રાજસો ત્યાં જોવા જેવો ખેલ નથી, જોવા જેવો ખેલ નથી, આપણને આની કશી સુધ નથી. અને એ સુધ અહીંયા આપણને ખબર પડે છે. અને એ ખબર નથી પડી, ઇલમ દ્વારા ખબર પડી. ધની આપણને બતાવી રહ્યા છે, મેરી રૂ તું આંખી ખોલ અને જોવા કે આ શું ખેલ છે, કેવી હસી છે આપણી. રાજ્ય મહારાજે નૂરી તનમાંથી હટાવી અને આ તનની અંદર આપણને મૂકી દીધા. હવે એ જ ધની આપણને બળ આપી રહ્યા છે કે આ ખેલ તો મેં કર્યો, પણ અહીંયાથી તારે પાછું જવું હોય તો મારો ઇલમ લઈને તું ચાલ. એ ધની આપણને ઇલમ આપી રહ્યા છે. આ બધી શુદ્ધ ક્યાંથી પડી? ઇલમથી પડી. આ બધી સમજ અને શુદ્ધ ક્યાંથી પડી? ધનીના ઇલમથી પડી. હવે જે એ ઇલમ છે, એ ઇલમ આપણને બતાવી રહ્યો છે કે આપણે આ તન્મોથી છૂટી અને નૂરી તનની અંદર કેવી રીતે જવું. મીન્સ આપણી જે સુરતા છે એ સુરતાને કેવી રીતે પાછી ફેરવવી. આપણને શુદ્ધ છે કે નહીં આની વિચારો. હવે આની અંદર કોઈને સંશય છે? દિલથી વિચારો કે આની પણ શુદ્ધ છે કે નહીં આપણને. છતાં પણ આ તનને આપણે છોડતા નથી. એટલે શું કે છે કે આપણે અને રાજ્ય મહારાજ વચ્ચેનો જે પડદો છે આ વજૂદનો પડદો છે. આ વજૂદનો પડદો છે. આ વજૂદ હટાવી દો, આપણી સુરતા પાછી પરમધામ ચાલી જશે. અને એ વજૂદ હટાવવું નથી. फार्मोसी क्यों होई सी, क्या जुदे होसी माहे खेल, तुमको क्या हम भूलेंगे, एक ऐसी है कदर लैल. फार्मोसी क्या होई, કારણ કે આપણે સમજ નથી, શુદ્ધ નથી, એટલા માટે. કોઈ દિવસ ફાર્મસી આપણે જોઈ નથી. એટલે કે ફાર્મસી શું છે? રૂહો બતાવી રહી છે ફાર્મસી ક્યાં હોય છે, ક્યાં જુદે હોશી મોહે ખેલ. ક્યાં ખેલની અંદર અમે તમારાથી જુદા પડી ગણે છે. રાજ્ય મહારાજ કે ના, તમે તો મારા ચરણોમાં બેઠેલા છો. એટલે રૂહોને થોડી હિંમત આવી કે રાજ્ય મહારાજના ચરણોમાં બેઠેલા છીએ આપણે, આપણી આંખો ખુલી છે. તો ફાર્મસી છે શું? આ બધા પ્રશ્નો થાય છે કે આપણે ખેલમાંથી અલગ થઈ આ ખેલની અંદર આપણે જુદા થઈ જઈશું. ક્યાં જુદે હોશી મોહે ખેલ. આ ખેલમાં આપણે જુદા થઈ જઈશું. ફાર્મસી શું છે? तुमको क्यों हम भूलेंगे. હવે આપણે કઈ બતાવી રહ્યા બધી અંદરો અંદર વાત થઈ રહી છે કે આપણે ધનને કેમ ના ભૂલીશું. આપણે પરમધામની અંદર વાત છે કે આપણે ધનને કેવી રીતે ભૂલી જઈશું. આપણે તો ધનના ચરણોની અંદર બેઠેલા છે. આપણો ઈશ્ક વધારે છે, ધનને ભૂલાતું હશે. लेकिन से तुमको क्यों हम भूलेंगे, ये कैसी है कदर लैल. આ ખેલ કેવો છે એમ કે છે. આ ખેલ કેવો છે, આ કાદરની રાત્રિ કેવી છે એમ કે છે. કાદર કી કાદર લેલ શું છે કે આને ઘણી બધી રીતે તમે બતાવશો કે ભાઈ આ કાદરની કુદરત કેવી છે. આ મોહનો ખેલ કેવો છે, આ માયાનો ખેલ કેવો છે, આ હકીકતનો ખેલ કેવો છે. ઘણું બધું બતાવીશ. આવું જયારે રાજ્ય મહારાજને આપણે કહીએ છીએ ત્યારે રાજ્ય મહારાજ કહે છે કયા હકે રૂહન કો तुम उतरो मोहे लैला, बैठो पकड़ कदम देखोगे मोहे खेल. રાજ્ય મહારાજ બતાવી રહ્યા છે કે આ જે ખેલ છે એ ખેલ તમે જોશો એમ. મારા ચરણ તલે તમે બેઠેલા છો. આપણે પરમધામથી આવ્યા નથી ને ગયા નથી.
છતો આવેલા છે, છતો આપણી પર હસી થવાની છે. આ બધી જ આપણને સમજ પડી ગયેલી છે. આ બધી જ સમજ પડી છે. જો આપણને આની કશી સુધ ન હોત, આની આપણને કશી સુધ ન હોત, તો આપણી પર હસી ન થાત, આપણી પર ગુનો ન લાગુ પડત. પણ જો આની સુધ ન હોત, તો ધનીની સાહેબી શું છે એની પણ સુધ ન હોત. આ ધની તો શું કીધું, મારી સાહેબી શું છે મારે બતાવી છે. જેમ વ્રજની અંદર આવે એ કાળમાયનું બ્રહ્માંડ જ હતું. એ પણ એ કાળમાયના બ્રહ્માંડની અંદર શું કર્યું રાજી મહારાજે, કે આપણને કશાની સુધ નથી, તો આપણને કોઈ ગુનો લાગુ ન પડ્યો. ત્યાં આગળ કશાની સુધ નથી આપણને, નથી ઘરની સુધ કે નથી ધનીની સુધ, કઈ સુધ નથી. તો આપણને ત્યાં ગુનો લાગુ ન પડ્યો અને આપણે બધાને એક સાથે લઈ ગયા. ધની એક સાથે લઈ ગયા. અહીંયા આગળ એ વિચારો, હવે ધની લઈ જાય છે આપણને? ના, ધની કે છે કે હું તો કરવા તૈયાર છું, તારો હાથ પકડવા તૈયાર છું, પણ ખરા દિલથી એકવાર તો તું મને પુકાર. હવે ખરા દિલથી એકવાર પુકારવું એટલે એકવાર પુકારી એવું જરૂર નથી. ખરા દિલથી મીન્સ કે તારું વજૂદ સમાપ્ત કરી દે અને મને પુકારજો, હું તને ન મળું તો કહેજે. અંતસ્કરણ નમન કરી દે. તું એને માટે કર, પણ મર નહીં. તું કરો પણ મરો નહીં. આપણે મરી રહ્યા છીએ. કર. અહીંયા આવ્યા છે તો કરવું પડશે, અહીંયા આવ્યા છે તો જોવું પડશે, પણ એને વળગીને ન ચાલો. આપણે વળગી રહ્યા છીએ, આપણે બધા જ વળગી રહ્યા છીએ. અને એ વરગણ તું કાઢી નાખ, એ વરગણ તું કાઢી નાખ. અને જો એ વરગણ તું કાઢી નાખ અને તું મને વળગ, તો હું તને અવશ્ય મળીશ. કોઈ સંશય નથી આનો. એટલે આપણું જીવન પેલા પેલું તો પછી પ્રશ્ન એવો થાય, તો આપણું જીવન કેવું હોવું જોઈએ? અહીંયા આગળ આપણું અહીંયા આગળ જીવન કેવું હોવું જોઈએ? તો આપણું જીવન જન્મો રહીને કોરા રહેવું, આવું જીવન, કમળ જેવું જન્મો રહેવાનો ને કોરા રહેવાનો. ભલે આ બ્રહ્માંડ ની અંદર રહ્યા, પણ આ બ્રહ્માંડ થી અલગ. આ બ્રહ્માંડ થી અલગ. ગમે ત્યાં જઈએ કશો ફેર ન પડે. ગમે ત્યાં જઈએ આપણને શું ફેર પડે છે? જો આયા છે તો જોઈએ છે આપણે, પણ એને જ્યારે વળગીએ ત્યારે પ્રોબ્લેમ થાય છે. પ્રોબ્લેમ ત્યારે થાય. જુઓ, પણ એ જોઈને દિલમાં જો ઈચ્છા થઈ તો એ માયાની શરૂઆત થઈ. દિલમાં ઈચ્છા ન કરો. જે ધની બતાવે એ જોવાનું, જે ધની બતાવે એ જુઓ. આ એક અને માહે ધનીની સાથે, ધનીથી એક પલ જુદા રહો. જીવન આવું હોવું જોઈએ. આપણે શું કરીએ છીએ કે ત્યાં આગળ જોવા ગયા એટલે ત્યાં આગળ એના થઈને બેસી જઈએ છીએ, ધનીને ભૂલી જઈએ છીએ. કયા હકે રૂહન કો तुम उतरो मोहे लैला, बैठो पकड़ कदम देखोगे मोहे खेल. देखो और जमी को, देखो और जमी को और आसमान, सो सब फना बीच में दुनिया सकल जहान. કે તમે જો ખેલ જોવાય કેવો ખેલ છે એમ કે છે. બીજું આસમાન અને બીજું જમીન તમને જોવા મળશે. મીન્સ પરમધામથી દૂર. પરમધામની અંદર જમીન આસમાન છે. એ જમીન આસમાન અને આ જમીન આસમાનમાં આપ જમીનનો ફેર છે. ત્યાં આગળ બધું નૂરથી બનેલું છે. ત્યાં આગળ વાહિદત છે. પરમધામની અંદર આપણે ખેલ ખેલી રહ્યા હોઈએ, પરમધામની અંદર આપણે ધની સાથે ખેલ ખેલી રહ્યા હોઈએ, અને આપણા દિલની ઈચ્છા થઈ કે આ સૂરજ હજુ અહીં ઉભો રહે, અજવાળું રહેતો.
સૂરજ ત્યાંનો ત્યાં થંભી જાય. ત્યાંનો ત્યાં થંભી જાય. જમનાજી પર આપણે ખેલી રહ્યા છે. દિલમાં ઈચ્છા થઈ કે આ જમનાજી ઉપર આપણે ચાલીએ તો કેવું છે. જમનાજી પર તમે ચાલી શકો. જમનાજી પર તમે ચાલી શકો. અહીં એવું ના કરતા. અહીંયા થાય ન કરતા એવું ને, અહીંયા પણ થાય. પણ ક્યારે થાય? અહીંયા જમીન પર પાણી પર ચાલુ હોય તો ચલાય, ના ચાલે એવું કશું નહીં. પણ ક્યારે થાય? એ પાણી સાથે વાહિદત થાય ત્યારે તમારી થવાની છે. વિચારો, પાણીની વાહિદત ક્યાં છે? હકીકતની અંદર છે. એકદિલી પાણી સાથે થાય? પાણી સાથે એકદિલી કરી તો ધની સાથે ન કરીએ. વિચારો સુંદર સાદા બધું. તમારી વાત સાંભળજો સુંદર સાહેબ, ઉદાહરણ સંસારનું. તમારી વાત સામેનો વ્યક્તિ ક્યારે માને કે તમારી ને એની એકદિલી થઈ ગઈ તો? પતિ પત્ની વચ્ચે તમે જુઓ, તમે બંનેની એકદિલી હોય તો એકબીજાની વાત માને છે કે નથી માનતા? અને કાર્ય થઈ રહ્યું છે કારણ કે વાહિદત છે. એ વાહિદત અહીંયા છે, પરમધામની અંદર એ વાહિદત છે. એટલે આપણા દિલની ઈચ્છા છે એ બધી પૂર્ણ થાય છે. અહીંયા આગળ વાહિદત નથી, કશી ઈચ્છા પૂર્ણ નથી થતી. હકીકત છે અહીંયા આગળ. तीन कानों सुने जाओगे ये जो 14 तबक्का, कोई हमारे अर्श की तरफ न पावे हक. કે આજે બ્રહ્માંડની અંદર આવ્યા, જેવું આસમાન મીન્સ 9 બ્રહ્માંડની અંદર આપણને આવ્યા અને ત્યાં આગળ આ બ્રહ્માંડની જ વાતો થતી છે. પરમધામની કોઈ વાત કરતું જ નહીં હોય. રાજી મહારાજ કોણ છે કે પરમધામ કેવું છે આવું કોઈ નહીં જાણતું, કોઈ નહીં બતાવે, કોઈ માનવા તૈયાર નથી. એટલે 3 કાનો સુને જાઓગે, 3 કાને સુને જાઓગે, એ 14 તબક. અહીંયા 14 તબકની જ વાત ચાલતી છે અને 14 તબકના માલિક જે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ, આનું જ પૂજન થઈ રહ્યું છે. જોને ત્યાં ધણીને કોઈ પહેચાનતું પણ નથી. બધા સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ કરે છે, પણ વાસ્તવમાં સચ્ચિદાનંદ છે કોણ? આની શુદ્ધ નથી. બધા કહે છે સબકા માલિક એક, પરબ્રહ્મ પરમાત્મા એક છે, ખુદા એક છે, પણ કોણ છે? કોઈ શુદ્ધ નહીં. ले 3 कानों सुने जाओगे ये जो 14 तबक, कोई हमारे अर्श की, कोई हमारे अर्श की तरफ न पावे हक. પરમધામની અને ધનીની વાત કોઈ નહીં કરે, કોઈને સમજ જ નથી. આની સમજદારી કે શુદ્ધ કોઈને નથી. देखो देखो जमी दमी आदमी खलक तमाशा, एक खाली बीच बसत है मुर्दों का वासा. આ ખેલ જુઓ તમે, એમ કે છે આ ખેલ જુઓ, આ તો મુર્દાનો બધા વાસા છે, બધા મૃત છે અને જીવત લાગી રહ્યા છે. વાસ્તવમાં જીવન જીવિત નથી. કેમ નથી? આધ્યાત્મિક રીતે જોઈએ તો કેમ નથી? જો આમની રહેણી જુઓ, આમની રહેણી જુઓ કેવી છે. એમની રહેણી જોયા વગર ફક્ત એક જ વસ્તુ જુઓ. એક નાનું ઉદાહરણ.
કે જે માતાએ આપણને જન્મ આપ્યો છે, માતા પિતાએ, એ માતા પિતાને રાખવા તૈયાર નથી. એ તેનાથી સમજી લો ને. પછી આ બ્રહ્માંડનું સંચાલન કરે છે અને શું કરે છે એમની તો ક્યાં પડી હોય. જેમણે જન્મ આપ્યો છે, પાળી પોષીને આપણને મોટા કર્યા છે, જો એમની કદર ન હોય આપણને, તો પછી એટલે આ બ્રહ્માંડ આવું છે. એટલે કે છે દેખો જમી તમી આદમી. અહીંની જમી જુઓ, અહીંના આદમી જુઓ, અહીંનું વાતાવરણ જુઓ, અહીંની વિચારસરણી જુઓ, અહીંની રહેણી જુઓ, કેવી છે બધી જુઓ તમે અહીંયા આગળ. હવે ખલક તમાશા, આ બ્રહ્માંડના તમાશા જુઓ, 14 તબકના તમાશા કેવા છે. અને આની કમ્પેરિઝન ની અંદર પરમધામની અંદર આપણે કેવી રીતે રહેતા હતા એ જુઓ. અને તેમ છતાં પણ આપણી દ્રષ્ટિ કે આપણું વજૂદ હટતું નથી. આપણે ધની વચ્ચેનો જે પડદો છે, આ વજૂદનો પડદો છે, વજૂદને હટાવતા નથી. હવે એવું ના મને કે આની સમજ નથી. આ બ્રહ્માંડ કેવી રીતે ચાલી રહ્યું છે, આ તમાશા છે, આપણે જોઈ રહ્યા છે, આ બધું ફોક છે, મિથ્યા છે, આ જૂઠ છે. અને આપણી પરમધામની જે લીલાઓ છે એ પણ તમે જુઓ. બંને બ્રહ્માંડની અંદર જુદી આ જમીન આસમાનનો ફેર છે એ લીલાઓની અંદર. અને છતાં પણ આપણે આની અંદર ડૂબી રહ્યા છીએ. તો આ મોટી હસી નથી તો શું છે? અને પરમધામની અંદર આપણે ધની સાથે આશિકનો દાવો કરીને આવ્યા છે. તો તારી આશિકી છે ક્યાં? અહીંયા આગળ છે આ બ્રહ્માંડમાં, કે જે તેને જોયું નથી, કશું જોયું, જેને જોયું નથી, વિચાર્યું નથી, એવા બ્રહ્માંડમાં આવીને તું એની સાથે પડી રદ થઈ ગઈ તું, અને મને ભૂલી ગઈ કે અષ્ટપહોર 64 ઘડી પર તુની ભાવની અંદર જીવતી હતી, એ તું મને ભૂલીને બેસી ગઈ. જેમ સાંભળજો, સર આ બધા ઉદાહરણ જયારે વિચારીશ ને તો મજા આવે છે. કે જ્યાં સુધી બાળકને પરણાવીએ નહીં, જ્યાં સુધી બાળક પરણતો નથી, ત્યાં સુધી માં કરતો હોય છે. અને બાળક પરણ્યો ને પછી તમારે 6 મહિનાની અંદર માને ભૂલી જાય. આ વસ્તુ છે, સમજો. જ્યાં સુધી આપણે પરમધામની અંદર હતા તો ધની 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 કરતા હતા, અને અહીંયા આયા એટલે ધનીને ભૂલીને બેસી ગયા. ધની યાદ કરાવે છે, માતા યાદ કરાવે છે કે હું તારી માં છું, પણ બાળક માને ના. એ એટલો અંધો થઈ જાય છે, પોતાના પત્નીના પ્રેમમાં એટલો અંધો થઈ જાય છે તો માતા પિતાને છોડી દેશે. એમ આપણે અહીંયા આગળ આ બ્રહ્માંડો એટલા આંધળા થઈ ગયા છે તો આપણે ધનીને ભૂલીને બેસી ગયા છે. કેવો ખેલ છે આ. एक खाली बीच वसत है, एक खाली बीच वसत है मुर्दों का वासा. કે અહીંયા આગળ કોણ વસી રહ્યું છે? તમે જુઓ, આ અખંડ છે, આ અખંડ છે આ બ્રહ્માંડ. આપણે જે કંઈક કરી રહ્યા છીએ, આપણે જે કરી રહ્યા છે એ શું કહે છે? અખંડ માટે કરી રહ્યા છે. કે આ તન છે ત્યાં સુધી એને આ સંસારનો નિયમ શું છે? આજે તારું હતું એ ગઈકાલે કોઈ બીજાનું હશે અને આવતીકાલે કોઈ ત્રીજાનું થશે. તો આપણું છે શું અહીંયા આગળ? કશું નથી આપણું, અને છતાં મારું મારું કરીને બેસી ગયા છે. આજે જે તારું છે એ ગઈકાલે બીજા કોઈનું હતું અને આવતીકાલે બીજા કોઈનું થશે. અને એની અંદર જયારે પરમધામ તો આપણું જ છે, દાવો છે આપણો કે ભાઈ આપણું પરમધામ છે અને આપણું જ રહેવાનું છે. કારણ કે પરમધામની અંદર પરિવર્તન નથી, પરિવર્તન તો અહીંયા છે. એટલે કે જે પરિવર્તન સંસારનો નિયમ છે, આ સંસારનો, આ બ્રહ્માંડનો નિયમ છે, પરમધામનો નિયમ નથી. પરમધામનો નિયમ શું છે? ઈશ્ક છે. एक खाली बीच वसत है, एक खाली बीच वसत है मुर्दों का वासा.
છે ને મૂળદા સમાન છે ને બધા. મૂળધોકા બાસાનો બે રીતે જો જન્મે છે ને મરે છે, જન્મે છે મરે છે, અને છતાં મારું મારું કરીને એમાં સમાપ્ત થઈ જાય છે. જીવ જો છેવટે ક્યાં છે? છોકરાના છોકરામાં હશે, કાં તો સંપત્તિમાં હશે, કાં તો આમાં હશે, કાં તો પેલામાં હશે. ક્યાં હોય છે એમની વૃત્તિ? ક્યાં હોય છે? દ્રષ્ટિ ક્યાં હોય છે? 84 લાખ યોની અંદર આ રીતે ફર્યા કરે. આપણે એવું થવાનું છે કે એવું બનવાનું છે? તો ચેત શકો સચિત, નીકળો બહાર આમાં. આપણે ફરવા ગયા છીએ, આપણે અને કંઈક આપણને હોટલ લીધી હોય, હોટલમાં રહેતા હોઈએ. હવે હોટલ તમે લીધી તો શું કરશો? મારી કરીને એની પર કબજો જમાવીશું આપણે. હોટલનો માલિક તો બીજો છે. તમને જે રૂમ આપી એ રૂમ તમારી થઈ ગઈ. તો આપણે શું કે આપણે 1 દિવસ કે 2 દિવસ જ રહેવું છે ને, પછી તો આપણે આપણા ઘરે જવાનું છે. એમ અહીંયા આગળ આપણને આ જે મોટી હોટલ મળી છે, આ બ્રહ્માંડની અંદર આપણે આવ્યા છીએ, તો આપણને જે મળ્યું છે આપણે મારું મારું કઈ બેસી ગયા છે. આના માલિક કોણ છે જુઓ? આના માલિક છે કોણ? થોડોક વિચાર કરો. અને આજે કંઈક આ બધું જોઈ રહ્યા છીએ એ પહેલા નતું. આપણા માટે બધું કરેલું છે ધનીએ. આની અંદર તો ઘણા બધા પ્રશ્નો છે. કેમ કળિયુગની અંદર આવ્યા આપણે? સતયુગની અંદર આવ્યા હોત તો તમારે સાહેબી જ બતાવ્યો તમને સતયુગમાં ઉતાર્યા હોત તો, પણ કળિયુગમાં કેમ ઉતાર્યા? જો વિચારો હવે બધું ધીરે ધીરે બધું ખુલતું જશે જાતે જ. એક પોઈન્ટ પર વિચાર કરજો તો બધું અંદર પછી અંદર ઉતરતા જજો તો બધું જ ધીરે ધીરે ખુલતું જશે. તો આનો અંત છે ક્યાં? આ બધાનો અંત છે ક્યાં? આ બધાનો અંત એક જ છે. આનું રિઝલ્ટ શું છે? તો આનું રિઝલ્ટ બીજું કશું નથી. આનું રિઝલ્ટ કે આનો અંત ઈશ્ક છે. ઈશ્ક તરફ પ્રયાણ કર્યું તો આ છૂટી ગયું. સમજી લો, આ બધું છૂટી જશે. મારી તારી છૂટી જશે. પતિ પત્ની નો ઝઘડો થયો હોય, સાંભળજો, પતિ પત્નીનો ઝઘડો થતો હોય, એ બોલતા ના હોય ને ગમે તે કંઈક કોઈ કારણ હોય, પણ જો હવે તમે ઈશ્ક તરફ પ્રયાણ કરશો તો એ ઝઘડો મટી જશે. તમારી જે બધી સમસ્યાઓ છે બધી દૂર થઈ જશે. પતિ પત્નીનો સંસારનું ઉદાહરણ તમે જોઈ લો ને. એ જ રીતે અહીંયા આગળ છે કે ઈશ્ક છે એ ઈશ્ક તરફ ઉતરીને ઈશ્ક તરફ ચાલો. આ વજૂદ છે, આ બધું ફોક છે, બધા મૂળદાનો વાસો છે. આ બધી માયા છે. આ બધું બીજું કશું નથી. આ જે જોઈ રહ્યા છો એ બધી જ માયા જોઈ રહ્યા છે. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. देखो जमी दमी आदमी खलक तमाशा, एक खाली बीच बसत है मुर्दों का बासा, एक खाली बीच बसत है मुर्दों का बासा. बोलो श्री प्राणना प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ ધન્યવાદ પ્રણામજી.